સી અને C++ માં લોજિકલ ઓપરેટર પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપેલ વિશે શીખીશું. લોજિકલ ઓપરેટર, લોજિકલ એન્ડ, ઉદાહરણ તરીકે એક્સપ્રેશન1 એન્ડ એક્સપ્રેશન2. લોજિકલ ઓર, ઉદાહરણ તરીકે એક્સપ્રેશન1 ઓર એક્સપ્રેશન2. લોજિકલ નોટ, ઉદાહરણ તરીકે નોટ એક્સપ્રેશન1. આપણે આ ઉદાહરણોની મદદથી કરીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10, ઉબુન્ટુમાં જીસીસી અને G++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહી છું. લોજિકલ ઓપરેટરોના પરિચય સાથે શરૂઆત કરીએ. સી એન્ડ C++ માં ટ્રૂ એ 0 કરતા અન્ય કોઈ બીજી વેલ્યુ છે. શૂન્ય ન હોવાનો અર્થ ટ્રૂ છે. નોન ઝીરો એટલે ટ્રૂ, શૂન્ય એટલે ફોલ્સ. એક્સપ્રેશન જે લોજિકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે ટ્રૂ માટે 1 અને ફોલ્સ માટે 0 રિટર્ન કરે છે. અહીં સી માં લોજિકલ ઓપરેટરો માટેનો પ્રોગ્રામ છે. મેઇન બ્લોકની અંદર આ સ્ટેટમેન્ટ a, b અને c વેરિયેબલો ઇન્ટિજર તરીકે જાહેર કરે છે. પ્રિન્ટફ સ્ટેટમેન્ટ યુઝરને a, b અને c ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. સ્કેન્ફ સ્ટેટમેન્ટ યુઝર પાસેથી a, b અને c વેરિયેબલો માટે ઇનપુટ લે છે. મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ a ની તુલના વેલ્યુ b અને c સાથે કરી રહ્યા છીએ. એક સાથે તુલના કરવા માટે આપણે લોજિકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. અહીં લોજિકલ એન્ડ ટ્રૂ વેલ્યુ રિટર્ન કરે છે. એ માટે તમામ કંડીશનોનું ટ્રૂ હોવું જરૂરી છે. ફોલ્સ કંડીશન મળવા પર એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહીં. આમ a ગ્રેટર ધેન c એક્સપ્રેશન ફક્ત ત્યારે જ ઉકેલાશે જ્યારે a ગ્રેટર ધેન b ટ્રૂ હોય છે. જો a b કરતા નાનો હોય ત્યારે એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહીં. જો પહેલાની કંડીશન ટ્રૂ હોય તો આ સ્ટેટમેન્ટ ઉકેલાય છે. આગળ b ગ્રેટર ધેન c ઉકેલાય છે. જો કંડીશન ટ્રૂ હોય તો સ્ક્રીન પર b ઇઝ ગ્રેટેસ્ટ એવું દર્શાવાશે. નહીં તો સ્ક્રીન પર c ગ્રેટેસ્ટ એવું દર્શાવાશે. આપણે હવે લોજિકલ ઓર ઓપરેટર પર આવીશું. અહીં લોજિકલ ઓર ટ્રૂ વેલ્યુ રિટર્ન કરે એ માટે કોઈ પણ એક કંડીશનનું ટ્રૂ હોવું જરૂરી છે. ટ્રૂ મળ્યા પછી એક્સપ્રેશન ઉકેલવા માટે આગળ વધવું નથી. તેથી જો a == 0 ત્યારે બચેલા બે એક્સપ્રેશન ઉકેલાશે નહીં. જો a, b કે c માનું કોઈ પણ 0 હોય તો પ્રિન્ટફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. પ્રોગ્રામના અંતમાં આવીએ. રિટર્ન 0 અને બંધ કર્લી કૌંસ. હવે પ્રોગ્રામને સંગ્રહિત કરીએ. તેને .c એક્સટેન્શન સાથે સંગ્રહિત કરો. મેં મારી ફાઈલને logical.c તરીકે સંગ્રહી છે. Ctrl, Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો. કોડને કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો જીસીસી logical.c -o log. એન્ટર દબાવો. એક્ઝિક્યુટ કરવા માટે .log ટાઈપ કરો. એન્ટર દબાવો. હું આપેલ રીતે વેલ્યુ દાખલ કરીશ. 0, 34, 567. આઉટપુટ આ રીતે દેખાશે. C is greatest. The product of A, B and C is 0. તમારે આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં લખીએ. મેં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે અને આપણે તે મારફતે જશું. અહીં C++ નો કોડ છે. હવે C++ માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે આપણે અમુક ફેરફારો કરીશું. અહીં હેડર ફાઇલમાં ફેરફાર છે. યુઝિંગ સ્ટેટમેન્ટ વપરાયું છે. એ સાથે જ આઉટપુટ અને ઇનપુટ સ્ટેટમેન્ટોમાં પણ તફાવત છે. ઓપરેટરો સમાન રીતે વર્તન કરશે જેમ તેમણે C માં કર્યું હતું. સેવ પર ક્લિક કરો. ખાતરી કરો ફાઇલ .cpp એક્સટેન્શન સાથે સંગ્રહિત થયેલ છે. Ctrl, Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો. પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો g logical.cpp -o log1. એન્ટર દબાવો. હું આપેલ રીતે વેલ્યુ દાખલ કરીશ. 0, 34,
567. તો આપણે જોઈએ છીએ કે આઉટપુટ સી પ્રોગ્રામ સમાન છે. તમારે આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે પણ એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એરર જોઈએ જેનાથી આપણે રૂબરૂ થઈ શકીએ. એડિટર પર જાઓ. માની લો કે અહીં આપણે કૌંસ ભૂલી ગયા છીએ. આ અને આ રદ કરો. ચાલો જોઈએ કે શું થશે. પ્રોગ્રામને સંગ્રહો. ટર્મિનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરીએ. આપણને એરર દેખાય છે. એક્સપેક્ટેડ આઇડેન્ટિફાયર બેફોર ટોકન. આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે જુદા જુદા એક્સપ્રેશન છે. આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક એક્સપ્રેશન તરીકે ઉકેલવું પડશે. ચાલો હવે આપણા પ્રોગ્રામ પર જઈએ અને એરરને સુધારીએ. કૌંસને અહીં અને અહીં દાખલ કરો. સેવ પર ક્લિક કરો. ટર્મિનલ પર પાછા આવીએ. ચાલો પહેલાની જેમ કમ્પાઇલ કરીએ અને એક્ઝિક્યુટ કરીએ. તો આ કામ કરી રહ્યું છે. ચાલો હવે ટ્યુટોરીયલના સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા લોજિકલ એન્ડ વિશેના ઉદાહરણ, a ગ્રેટર ધેન b એન્ડ a ગ્રેટર ધેન c. લોજિકલ ઓર વિશે ઉદાહરણ, a equal to 0 or b equal to 0 or c equal to 0. એસાઇનમેન્ટ તરીકે યુઝર પાસેથી બે ક્રમાંકો ઇનપુટ તરીકે લેતો પ્રોગ્રામ લખો. નોટ ઓપરેટરની મદદથી તપાસ કરો કે બે ક્રમાંકો સરખા છે કે નથી. સંકેત a not equal to b. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.